पूरी रात इसने खून पी लिया। ये रात को रह गया था अंदर। आ रात एक रह गयो तो अंदर हैरान કર્યું છે આપણે। अठावीस 5/2026 વાર ગુરુવાર। આ કઈ છે જગ્યા લોકેશન જે આપણે રાતે અહીંયા કેમ્પિંગ લાગી ગયું હતું ને બીજી વસ્તુ કે આ પતરું રાતે પવન ચાલુ થયો હતો 1 વાગે। થોડુંક ખડ 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 અવાજ આનો હતો। ગામનું જે નામ કે તો એ છે એના પહેલાં આપણે આ રિસાયકલ મસ્ત મજાની ને આ જે જગ્યા પર છે આ જગ્યા કહું તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટૂર પર છું, સોલો ટ્રાવેલિંગ કરું છું જે સાયકલથી। અત્યારે આપણે છે હિમાચલમાં છે ને આપણે જે એરિયા છે એ હવે ઉત્તરાખંડ તરફ જઈ રહ્યા છે। જે આપણી સોલો ટૂર છે એ થઈ રહી છે ઉત્તરાખંડ તરફની। ઉત્તરાખંડ અહીંયાથી હજુ દૂર છે, પહોંચવામાં બહુ વાર લાગશે ને ભાઈ જેટલા પણ વિડીયો જોતા હશે, જેટલા પણ નાના મોટા ગમે તેમ બધાના ભાઈ ગુડ મોર્નિંગ ને સ્વાગત છે એક તમારું ન્યૂ બ્લોગમાં। ભાઈ રોકાવાનું કંઈ હાલત થઈ ગયું ને જબરદસ્ત મસ્ત મજાનું। છત પર છે અત્યારે, છત પર પર કાર વોશિંગનું છે। બહાર તમને અત્યારે અહીંયાથી બતાવી દઉં। તો આ રહ્યું કંઈ બહારનું નજારો। અહીંયા આપણે કેમ્પ લગાવવાનું હતું રાતે। આપણે જે આ ગેરેજ છે સાઈડમાં એ ભાઈને આપણે પૂછ્યું હતું, રાતે આવીને એ ભાઈને પૂછ્યું હતું આપણે કે અહીં રોકાવું છે। ભાઈએ પણ વગર પૂછ્યા વગર કીધું હતું હા હા રોકાજો, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, સાઈડમાં જગ્યા છે ત્યાં રોકાજો એમ। પછી મેં બી કીધું કે ભાઈ હજુ કોઈને પૂછવા તો પૂછી લો ભાઈ અને કેમ કે રાત પડે પછી કોઈ એમ કહે કે ભાઈ કેમ રોકાયો છે, એટલે આપણે ભાઈ પૂછી લીધું હતું પહેલાં। તો એ ભાઈ એક ભાઈને કોલ કર્યા હતા જે આ ઘરની નીચેની તરફ રહે છે। તો એ ભાઈ કીધું હા ઓકે કંઈ વાંધો નહીં રોકાઈ જાઓ। એ ભાઈ પણ થોડાક આપણી જેવા છોરા જેવા જ છે એટલે સમજી શકે છે કેમ કે એ બી ફર્યા છે, ફરવાનું એ પણ સોલો ટ્રાવેલિંગ કરી ચૂક્યા છે અને ફેમિલી સાથે નહીં પણ બાઇકથી આમ તેમ તો સમજી ગયા કે ચલો કોઈ સાયકલવાળા છે તો ઓકે કીધું। સાંજે વાત કરી બધી, પછી એમના ઘરે જમવાનું પણ થઈ ગયું હતું સરસ મજાનું। આવી રીતે કંઈ ભાઈ સોલો ટ્રાવેલમાં લોકો જોડાય છે, લોકો મળે છે તો થોડુંક આમ સારું લાગે છે।
ભાઈ સરસ મજાનું એવું અહીં આપણું કેમ્પ હતું. સામે તરફ સૂરજ નીકળી રહ્યો છે, જોરદાર એવું મસ્ત મજાનું. તો ચલો મિત્રો, થોડું મોડું કર્યા વગર આપણે ભાઈ ફટાફટ થોડુંક કેમ્પ કમ્પ્લીટ કરી લઈએ. થોડુંક અંદરનું સામાન બહારની તરફ છે, જેને આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત કરીને પછી આપણે મૂકીશું બેગની અંદર. તો હવે કંઈ કાર વોશનું અહીંયા કંઈ છત પર કાર વોશનું છે. નીચેની સાઈડ નથી ભાઈ, આ ઉપરની સાઈડ છે. અને નીચે ઘર છે, આ ઉપરની સાઈડ છે. સરસ મજાનું છે એવું, જોરદાર. પક્ષીઓનો અવાજ અને સુંદર તો અત્યારે આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે, કમ્પ્લીટ મસ્ત મજાની. બસ બૂટ વગેરે પહેરવાના છે. અને બીજું એ છે કે જે તમે આ સગડી જોઈ રહ્યા છો, એ ભાઈ સસ્તી છે, મસ્ત મજાની સસ્તી સગડી એવી. પણ મને અમુક પહેલાં ઘણા લોકો પણ કીધું હતું કે ભાઈ આ સગડી બગડી જાય છે, બગડી જાય છે. આજે રિયલમાં પણ બગડી પણ ગઈ છે. ને બીજા ભાઈ હતા, એમની જોડે પણ આવી હતી. એ ભાઈ પણ કહે કે ભાઈ મારી પાસે પણ હતું, પણ બગડી ગઈ છે. બગડી એટલે એવું ગયું છે કે ભાઈ લીકેજ થાય છે અહીંયાથી, આ જગ્યા પરથી ગેસ લીકેજ થાય છે. બધાને સેમ પ્રોબ્લેમ આવું છે, કદાચ હશે બધાને. તો ભાઈ એક જ ઓફર છે કે ભાઈ લેવું બી એવું તો આ ના લેતા હોય ભાઈ, ધ્યાનથી જોઈ લો. આ એ જ છે જે ભાઈ બજેટવાળા એકદમ બજેટમાં લે, થોડો ટાઈમ ચાલે તો એ બગડી જાય. આનું કોઈ નક્કી નહીં, કેમ કે ચાઇનાનો માલ છે ભાઈ, કોઈ નક્કી નહીં ક્યારે બગડી જાય. તો આજે આ ગયું, બગડી ગયું, તો આજે આને ફેંકવું પડશે અને કંઈ કામ આવવાનું છે નથી. એટલે આપણે આજે આને ફેંકી દઈશું. આવું થાય ભાઈ, સસ્તું લેવા જઈએ. મારે મસ્ત ચા બની જતી ત્યાંની પર, મહેંગી જોરદાર. હવે કંઈક બીજે બી લેવા જશું તો મારે ખ્યાલથી મોંઘી હશે. અત્યારે ભાઈ મોંઘી હશે, કોઈ જાણે, ખબર નહીં હવે. બાકી એ જ છે, અંદર મળી જાય. અને ભાઈ મૂકી દઈશું કંઈ પણ એક જગ્યા પર. સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે, ગેટ પણ ખુલી ગયો છે. બસ હવે નીકળવાની આપણી રેડી છે. બસ નીકળીશું ધીમા. તો આજે ભાઈ સરસ મજાનું સવારમાં ચા, જોરદાર. અરે ખુરચી
સવારમાં થોડું ચા ને નમકીન એટલું બધું ખાતો તો નહીં પણ ખાઈ લઈએ છે. અને ચા એકદમ યાર કપ ભરીને આપી બહુ જ રહ્યા છે. પૂરો કપ ભરી દીધો છે ચાનો. ચલો કંઈ નહીં, ચા પીએ આપણે એક, પછી ચા પીને પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. ભાઈ મેં તો કીધું બીજા નંબર પર 3 નંબર ઉપર છે ભાઈ, આપણે રોકાય છે 3 નંબર ઉપર. સવારમાં હાલત ખરાબ કરી નાખી, એકદમ ચડાઈ તગડી. સવારમાં અત્યારે જે જગ્યા પર છે આપણે આવી ગયા છે નાહરમાં. અને આ જે મેન છે નાહર, પાછળની તરફ ગયો છે ભાઈ તગડું યાર. નાની એવી ગલીમાંથી રસ્તો છે, બોલાવો કેમ લગાડવાનું, કંઈ રાતે પણ એ ફસાય તો કઈ જવાનું. જગ્યા નહીં બોલો, પાર્કિંગની કઈ જગ્યા બનાવે, રસ્તો એકદમ બિલકુલ રસ્તો ઘરો ને ઘરો. ત્યાં આવતા એકદમ ભાઈ અચાનક ઢરાન આવી ગયો છે નાહર. નાહર નાનું નથી, મોટું છે. ચલો તો મિત્રો, હવે આપણે બહારની તરફ નીકળી ગયા છે. ત્યારે આપણે હવા તગડી છે ભાઈ, હવા તેજ. હવે રસ્તાઓ મસ્ત મજાનો આવશે ભાઈ. કારનો અંદર રસ્તો, એટલે રસ્તો કેવો ખબર, અંદર સિટી જેવો હતું, ત્યાં ગાવ હતું. તે જે ફૂટપાથ કેવો હોય એવી રીતે તો પૂરા રસ્તાને બનાવી દીધો બોલો, જેનાથી કેવું કોઈ ગાડીવાળો ફાસ્ટ ના ચાલે ને એના કારણે. સાયકલ સામેની તરફ છે. અત્યારે આપણે અહીંયા છે ભાઈ ફાસ્ટ ફૂડનું છે, ત્યાં અત્યારે આપણે બેઠા છીએ ચા પીવા માટે. ભાઈ ગરમીની વાત કરીએ તો ભાઈ ફૂલ એકદમ ગરમી છે, તગડી ગરમી છે ભાઈ. સવારે હું નીકળ્યો છું ભાઈ, કેટલા કે 6 વાગે, 7 વાગતાની અંદર હું નીકળ્યો હતો ભાઈ. 8 વાગે ભાઈ ફૂલ તડકો હતો એ બાજુ ને. નાહર કેવું ગાવ હતું પાછળથી, ત્યાંથી નીકળ્યો હતો 8 વાગે. એટલો તડકો તો કંઈ વાત નહીં યાર, એટલો બધો ખતરનાક તડકો ચાલે બોલો. અત્યાર સુધી હું દુકાન પર બેઠો, આ બીજી વાર બેઠો છું દુકાને. હજુ તો બપોર બી નહીં થઈ ને ભાઈ. એવું લાગે છે કે ભાઈ રેગિસ્તાનમાં ચાલતો ને એવું તો લાગે. હાઈવે પર ચાલે ને તો ભાઈ વધારે ગરમ છાવ આવે હે ને. સારું છે કે આજુબાજુ વૃક્ષ પર્યાવરણ છે એટલે થોડુંક સારું લાગે. જેમ કે અત્યારે અહીં બેઠો તો થોડુંક કંઈક ઠંડો પવન આવે. બાકી તો સાયકલ ચલાવે એટલે પાછું એકદમ ગરમ છાવ આવે. અને એક તો માસ્ક પહેરેલું હોય, શ્વાસ લેવામાં બી એવું થાય. માસ્ક પહેરીને પછી ઉચ્ચારવું પડે ફૂલ. હેલ્મેટ આપણું બ્લેક છે ભાઈ. હેલ્મેટ આ ઉપરથી પકડેલું તપી જાય ભાઈ, એકદમ ગરમ. એ તો ભાઈ હેલ્મેટની અંદર આ જે ગાદીવાળું છે તો કેવું એમ થોડું સારું રહે ને. આ ગાદીવાળું છે એટલે થોડું ઘણું સારું રહે. બાકી તો હેલ્મેટ એટલે બહારથી એકદમ હોટ, એકદમ ગરમ હેલ્મેટ થઈ જાય બહારથી તગડું. એ છે કંઈ નહીં, આપણે એટલું ઉતાવળતો નથી ભાઈ. ધીરે જશું. ને તડકો છે તો આરામથી જઈશું. થોડી વાર દુકાને બેસીશું, ચા બા પીશું, પછી ઊભા રહીશું. એ બંધ ચલેગા? બંધ नहीं देना, वो भाव नहीं देना, पीछे नहीं चलेगा. नहीं वो चलेगा.
તો ચા તો આવી ગઈ છે, ગરમી છે પણ ચા તો પીવી પડે है ना। તે છે थोड़ी बार બેસી આપણે, नहीं नहीं अभी कुछ नहीं, नहीं नहीं चलेगा ऐसे ही खाली चाहिए। तो बस ચા વા પીશું ને થોડી વાર બેસું, થોડી વાર આરામ કરીશું, એકદમ ધીમા ધીમા જઈશું, સ્લોલી સ્લોલી, કોઈ ઉતાવળ નથી, પાછા આગળ જઈને કંઈક પેડ આવે છાઈ આવે તો મસ્ત થોડુંક બેસી જવાનું, આવે તો ધીમે ધીમે આગળની તરફ નીકળીશું। તમને ખબર છે કે હું સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ બાય સાયકલથી, એ પણ આપણે ફૂલ એકદમ લો બજેટમાં કરી રહ્યા છીએ, એકદમ 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 એટલે એકદમ હે ને। તો કંઈ આવ્યા છે અત્યારે, પછી પાસે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું। સાયકલ અહીંયા પડી છે જોરદારી મસ્ત મજાની। चलो भाई चाय पिया जाए, भाई चाय पिया जाए चाय। अरे भाई नाना नाना छोकरा मेला है यहाँ, इधर आ जाओ आप। भाई एक एक का नाम बोलना पहले। आपका नाम क्या है? आयुष। और आपका? शिवांश तोमर। शिवम कालू कालू कालू। अभी पढ़ाई करते हो नहीं? सब करते हैं। कुछ ऑर्डर खा किसने? इसने इसने छोड़ दिया। તો ભાઈ આ છે નાના નાના છોકરાઓ, મસ્ત મજાના મસ્તી મજાકમાં ને આપણે પાછી ભાઈ બીજી ચા થઈ ગઈ છે, બેઠા બેઠા ભાઈ બીજી ચા થઈ ગઈ છે। હવે પછી પાછા ભાઈ બેઠા બેઠા જે તડકો થઈ જશે વધારે, કંઈ નહીં, આપણે ધીમા ધીમા ચાલવાનું છે તો ચાલતા રહીશું। બપોરે 1-2 વાગે પણ ચાલતા રહીશું આપણે, કોઈ પ્રોબ્લેમ નથી। ચા પીને બધા ભાઈ ચિલ્લર પાર્ટી બધા મહિલા છે હવે મળીને પછી આપણે ધીમા ધીમા આગળની તરફ જઈશું ધીરે ધીરે। हाँ चलो बाय बाय कर दो। તો ચલો અત્યારે પણ આપણે હવે ધીમા ધીમા આપણે આગળની તરફ નીકળીશું। ભાઈ એ ચા ભાઈ પીવાડી દીધી છે ભાઈ, બે કટિંગ ચા પી ગયા છે, મસ્ત મજાનું આરામ પણ કરી લીધું છે। હવે તડકામાં પાછો આપણે ધીમે ધીમે ચાલીએ। ભાઈ લોકો બધા બહુ મસ્ત મજાના છે હિમાચલમાં। ચલો આગળની તરફ હવે નીકળ્યા આપણે। અત્યારે ભાઈ કંઈ નજારો જ કંઈ અલગ છે, પહાડ જ નથી દેખાતા આજુબાજુ, આજુબાજુ બસ વૃક્ષ ને વૃક્ષ જો, એટલે પહાડ બિલકુલ બી નહીં દેખાતા। પહાડ જેવું હવે એવું લાગે છે કે હું પહાડમાં છું નહીં, બોલો। આજુબાજુ બસ આવું જંગલ વૃક્ષ, જંગલ જંગલ જંગલ, પૂરું જંગલ ને જંગલ। એ નજારો કંઈ અલગ જ છે યાર। ત્યારે સાંજનો ટાઈમ હોત ને તો જો 5 વાગે આવ્યો તો એટલો ખૂબસૂરત દેખાતો ને, જોરદાર મસ્ત મજાનું લાગતું। બધી બાજુ ભાઈ એના ઝાડવા છે ભાઈ, મને બી ખબર નથી ઝાડવા એને ખરે બાપ। હા હા હા, ખાકેર પાંદડા, ખાકેર બાકેર સલામ, ખાકેર ખાકેર ખાકેર। नहीं यार खाकर નથી, બીજું સાથે યાર આ બમ છે ને એટલા તગડા છે ને, બમ લોખંડ જેવા છે। એ બમ લાગેલું છે પ્લાસ્ટિક પણ એમ લોખંડ જેવા છે। આ બીડીના પાયડા પણ એ તો નહીં ને, એવું લાગે યાર બીડી પીએ પાયડા, ના ના એ નહીં પીએ। ચલો રેગ્યુલર સાયકલ ચલાવે, રસ્તો મસ્ત મજાનો છે, ખૂબસૂરત એવો નજારો છે, આજુબાજુ પેડ ને પેડ। અહીંયા લખેલું જોવાઈ ગયું છે ભાઈ હરિદ્વાર, 127 કિલોમીટર ભાઈ હરિદ્વાર। હરિદ્વાર ભાઈ હરિદ્વાર 127 કિલોમીટર હરિદ્વાર। હર મહાદેવ મહાદેવ। અહીંયા છે બોર્ડ હરિદ્વાર 104 કિલોમીટર, અને જ્યાં રસ્તો છે મેન સિટી આ તરફ છે ને, આપણે જે ભાઈ બાયપાસ પર નીકળી રહ્યા છે ને, આપણે પોટા સાહેબ કરીને છે, નથી આપણે બાયપાસ નીકળી રહ્યા છે હરિદ્વાર તરફ। આગળ જઈને આપણે પ્લાનિંગ કરીશું કે એ બાજુ ટર્ન લેવાનું છે, ઋષિકેશ છે હરિદ્વાર, એક વખત આગળની તરફ જઈએ પછી ખબર પડે। તો જેમ કીધું છે કે આપણે આ રસ્તો છે હરિદ્વાર તરફ જવાનું છે,
કેમ કે આપણે હવે ટ્રાવેલિંગ ફરવાનું છે ભાઈ ઉત્તરાખંડ, અને ઉત્તરાખંડ હવે ફરવાનું છે. તો ભાઈ આ બાજુ હરિદ્વાર, આ બાજુ ઋષિકેશથી હરિદ્વાર જઈએ, ફિર કેવું છે કેવું નહીં એટલે એવું છે બધું. તડકો તો જોરદાર હતો ભાઈ. અત્યારે થોડું ઘણું મોસમ સારું છે, થોડુંક ભાઈ. કારની ઈચ્છા છે આપણે વાળ કપાવવાનું છે, હેર કટિંગ. જોઈએ કેવું કરીએ, કપાય કે કેવું કરીએ. પાતળીઓ તો ભાઈ કારના આપણે વિચારતા હતા કે ભાઈ ક્યારે આપણે હેર કટિંગ કરાવીએ ને વાળ કપાય, કેમ કે ભાઈ વાળ થોડા ઘણા મોટા થઈ ગયા છે. ગરમી છે એટલે થોડા વાળ નાના હોય તો સારું હે ને. તો આજે ભાઈ હેર કટિંગ કરવા આવી ગયા છે મસ્ત મજાનું. અત્યારે ટાઈમ તો થઈ ગયો છે, પણ જોઈએ થોડુંક વાળ કપાઈ લે પછી ભાઈ માથું ધોવાનું અંદર તો છે. હવે જોઈએ કેવું છે કેવું નહીં હે ને. બીજે પૈસા કે ભાઈ પૈસા કેટલા લે ખબર નહીં આવે. ઓકે, તો એ છે. ચલો કંઈ નહીં, વાળ આપણે કપાઈ લઈએ મસ્ત મજાનું. સાયકલ આપણી સાઈડ પર છે. कौन सा करूं? बढ़िया तुमने वर्ता नहीं भाई तुम यहाँ रखी हमारी वार्ड नंबर 7 में पाले करो साड़ो, फिर नाम कट जाएगा ना राशन कट्टों में लेना देना, फिर घूमते रहियो। राशन कार्ड में लेना देना कोई सरकारी काम करना पड़ जाए, तुमने वोट तो पाई नहीं, फिर दिक्कत आवा इसमें बाद में. અત્યારે આગળની તરફ ચાલી રહ્યા છે ભાઈ. વાળ કપાઈ દીધા. મેં કીધું ટાઈમ થોડું મોડું થશે એટલે આપણે ફટાફટ નીકળીએ. ને મારે સાયકલનો મેમો આવશે હવે. કેમેરો છે. વાળ કપાઈ દીધા છે. હેલ્મેટ એકદમ હલકું આવે છે, મસ્ત મજાનું હેલ્મેટ આવી રહ્યું છે અત્યારે. ને થોડુંક સિટી જેવું છે ને ભાઈ, ખબર છે ને આવામાં રહેવાનું થોડુંક પ્રોબ્લેમ પડે. જેમ તેમ કરીને થોડુંક સિટી જેવું છે, એનાથી આપણે બહાર નીકળીએ પછી આપણે રોકાશું કંઈ પણ આગળની તરફ. અને એક વખતે આથી નીકળવું પડશે અહીંયાથી આપણે પર. જ્યારે આપણે હવે આગળથી એક ચોક આવે છે, એથી આપણે અંદરની તરફ આપણે ટર્ન મારવાનું છે, અંદરની તરફ જવાનું છે. કસમથી કહું ને, વાળ કપાય ને એટલું મસ્ત મજાનું લાગે. વાહ, ભાઈ જવું પડશે રોંગ સાઈડમાં. આપણે જવું પડશે. રસ્તો કામ ચાલે છે એટલે આવશે ગડબડ. ત્યાંથી આગળની તરફથી આપણે જવાનું છે જમણી તરફ, એટલે કે દેહરાદૂન તરફ જવાનું. સીધું કોટા સાહેબથી તમને પહેલાં કીધું હતું કે ભાઈ આપણે બાયપાસથી નીકળ્યા હતા એટલે ભાઈ વટી ગયા છે. સીધી તરફ પાછું સિટીમાં જવું હોય તો કોટા સાહેબ સીધું જવાય છે. આપણે જવાનું છે દેહરાદૂન તરફ. ભાઈ હા જાય છે. રસ્તો દેખીને એવું લાગ્યું કે મેં કીધું 2 વ્હીલ જાય કે નહીં, જાય છે. ઓકે, તો કંઈ નહીં, 2 વ્હીલ જાય છે. રસ્તો છે ખબર નહીં, જાય છે કે નથી જાય. ભાઈ રસ્તા દેખીને એવું લાગે કે ભાઈ ફોર લેન હોય ને એવું લાગે રસ્તા દેખીને. કારણ કે ખબર છે ને 4 લેન પર આપણે મતલબ જે મેન હોય 4 લેન પર એના પર સાયકલ અલાઉટ એવું તેવું ના હોય. પણ અત્યારે એવું કહે છે કે ભાઈ નવો રસ્તો બન્યો છે. આ છે ભાઈ દેહરાદૂન તરફ જવાનો રસ્તો. જે પોટાથી દેહરાદૂન તરફ જવાનો રસ્તો છે આવ્યો. ઉપરથી જઈએ કે નીચેથી જઈએ યાર? ઉપરથી જઈશું ભાઈ.
यही रहा આ રસ્તો છે ને ભાઈ, ગાડી વાડી વગેરે કંઈ દેખાતું નથી એટલે ગડબડ લાગે. हेलो भैया, देहरादून वाला यही ना? ओके तो આ છે ભાઈ દેહરાદૂન વાળો રસ્તો. ભાઈ રસ્તો દેખીને એવું લાગે છે કે ભાઈ 4 લેન છે મેન, જે ભાઈ એકલી 4 વ્હીલ ચાલતી હોય, પણ ભાઈ ઉપરની તરફ જાય કે નીચેની તરફ જાય કંઈ ખબર નહીં. બાઇક વાળો જાય, બાઇક વાળો જાય, બાઇક વાળો જાય. ઓકે બાઇક જાય છે ભાઈ, થોડું સારું લાગે. ચલો બીજી બી બાઇક આવી તો સારું લાગે કે ચલો ભાઈ તો બાઇક વાળા જાય તો સારું લાગે થોડું ઘણું. ભાઈ કોઈ ગાડી નહીં, સુમસાન રસ્તો જેવું દેખાય, સીધું સીધું. કેમ કે પેલો રસ્તો પણ જાય છે બીજો, જે પોટા સાહેબ કરીને છે ત્યાંથી સીધુંથી આગળથી આ રસ્તો જોઈન્ટ કરી દેશે ત્યાં. પણ જે ભાઈ આ રસ્તો નવો બન્યો છે, આ રસ્તો નવો બન્યો છે, જોરદાર એવો મસ્ત મજાનો રસ્તો બન્યો છે. ભાઈ આ રસ્તા પર ચડે ને તેવું લાગે કે ભાઈ મેન 4 લાઇન પર ચડી ગયો છે, એવો રસ્તો છે. વાહ, રાજકીય પ્રાથમિક શાળા પોટા સાહેબ. રસ્તો જાય છે દેહરાદૂન, એકદમ મસ્ત મજાનો રસ્તો છે. એક ભાઈ કહેતા હતા કે દેહરાદૂનથી તમે અત્યારે પહોંચી જશો, કેમ કે રસ્તો મસ્ત મજાનો છે. મેં કીધું આપણે એટલું ઉતાવળ નહીં, ભલે આવો રસ્તો થોડો ધ્યાન મોડો છે તો પણ આપણે થોડીક બ્રેક માર લેશું, એવું છે. આરામ થઈ જશું, કોઈ ઉતાવળ નથી. તમને બતાવતા જઈશું આરામથી મસ્ત મજાનું, હે ને. ચલો જોઈ લીધું છે તમે, આ છે પોટા સાહેબથી દેહરાદૂન તરફ જવાનું છે. દેહરાદૂન એટલે કે હરિદ્વાર તરફ જવાનું છે, દેહરાદૂન હરિદ્વાર. ઓકે, તો ચલો આપણે સાયકલ મસ્ત મજાની ચલાવી લઈએ. રસ્તો પણ મસ્ત મજાનો છે, સાયકલ ફાસ્ટ નહીં ચાલે, ધીમા ધીમા ચલાવીશું ને આગળની તરફ પાછા મળીએ આપણે. રસ્તો આવો હોવો જોઈએ. જો આવો રસ્તો રહ્યો ને એકદમ પ્લેન આવો રસ્તો, તો કહી દો ભાઈ સવારથી સાંજ લગીને છે ને આવો રસ્તો. સીધો રસ્તાની વાત કરો, ઉપરવાળો રસ્તો નહીં, જે બ્રિજવાળો રસ્તો નહીં, આ રસ્તો સીધો. 150 કિલોમીટર ચલાવી લઉં, 150 કિલોમીટર તો ભાઈ ખેંચી લઉં આરામથી 150 કિલોમીટર ખેંચી લઉં ભાઈ. એ પણ બધું સામાન લઈને, ખાલી સાયકલની વાત નહીં કરતો, સામાન લઈને. જો આવો રસ્તો ને એકદમ સીધો સટ 150 કિલોમીટર સવારથી લગાને સાંજ લગીને જોરદાર રીતે મસ્ત રીતે. જો ચડાવ આવે તો નહીં થઈ શકે, બાકી તો નોર્મલ રસ્તો હોય, આટલો મસ્ત મજાનો નોર્મલ રસ્તો તો આરામથી મસ્ત મજાનો. એક રસ્તો ત્યાં સામે તરફ જવાય છે, કદાચ એ રસ્તો આ રસ્તાને જોડી દેશે. જે પોટા સાહેબ સીધું તરફ જવાતો હતો. હા ભાઈ લાગેલું છે શું મને કંઈ ખબર નહીં પડી યાર, ખબર નહીં યાર, પણ જોરદાર લાગેલું છે યાર બધી બાજુ. ખાવાનો છે કે કેવો છે, અલગ જ છે યાર કંઈ. અત્યારે ઊભા છે આપણે જમવા માટે, ખાવા માટે. ભાઈ કહેતા છે આટલા ટાઈમે કોણ ખાય, પણ એ છે ખાવું પડે એવું છે જમવાનું. ભાઈ આજે બહુ ટાઈમ પછી ધાબુ દેખ્યું છે ને, ધાબુ આવી રીતના હોય, ટ્રકો ઊભી હોય આવી રીતે હોય ભાઈ, પલંગ હોય એટલે ભાઈ કહેવાય ધાબુ. બીજા ધાબા તેવા છે ને કે ધાબુ એને કહી નહીં શકતા, રેસ્ટોરન્ટ કહે તો બરાબર છે, એવા ધાબા હોય બધો. તો ખબર પડી જાય છે, ધાબુ જોઈ લીધો છે એટલે તમને લાગશે કે ચલો ને આ બાજુ આવી ગયો છે. બાલ કપાઈ દીધા છે મસ્ત મજાનું, હે ને, જોરદાર એવું. બાલ કપાઈને ભાઈ ત્યાં ધોવાઈ દીધા મસ્ત મજાનું, બાલ કપાઈ દીધા. તો થોડુંક હવે હલકું લાગે શરીર, માથું અત્યારે છે. થોડું ખાઈ લે ભાઈ, ટાઈમ થઈ ગયો, સાંજ થવા આવી છે. સાંજ એટલે તડકો તો ભાઈ એવો છે ને કે બપોરનો 1 વાગ્યાનો તડકો એવો છે.
એ ભૂખ લાગી છે તગડી, ગમે તેમ કરીને ખાઈ લઈએ, પછી આગળની તરફ પાછા ધીમા ધીમા ચાલીશું. જમવાનું જમીને પાછા આગળની તરફ નીકળી ગયા છે. 4 રોટી ખાધી અને એક સેવ ભાજી હતી, થોડું ઘણું ચટણી હતી. ભાઈ 100 રૂપિયા લીધા. ચાલે ભાઈ 100 રૂપિયા આટલું તો ચાલી જાય, વાંધો નહીં. ને હવે આપણે આગળની તરફ રેગ્યુલર નીકળીશું, કેમ કે રોકાવાનું પણ કંઈ ને કંઈ કરીશું. રસ્તો કેવો ખબર નહીં પડતો ભાઈ, ખતરનાક રસ્તો છે. આમ હાઈવે મતલબ હાઈવે તો હાઈવે જ છે, પણ જ્યાં મેન અલગ હાઈવે એવું લાગે જે આગળની કંઈ દૂર દૂર સુધી કંઈ આવતું નથી. કદાચ જોઈએ આગળ તો મારા ખ્યાલથી કંઈક ને કંઈ ધાબા હોટલ આવે તો કોઈ પ્રોબ્લેમ નહીં, જેમ કે આ રીતે આવે કોઈ વાંધો નહીં આવે. આગળની તરફ રેગ્યુલર નીકળીએ ને કંઈ ને કંઈ આપણે રોકાવાનું કરીશું આગળની તરફ. તો ભાઈ એક ચીજ કહેવાનું તો ભૂલી ગયો હતો કે ભાઈ અત્યારે આપણે ઉત્તરાખંડની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ, હે ને. તો આ જે લાગે છે ભાઈ ઉત્તરાખંડ છે. અરે મોટા આપણે સાહેબ ત્યાં હતું ને, આપણે ત્યાંથી અંદર ગયા હતા એ બોર્ડર હતું. લે મને તો ખબર નહીં કે આ ઉત્તરાખંડ છે. હમણાં ખબર પડી કે આપણે ઉત્તરાખંડની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ. વેલકમ ટુ ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં સ્વાગત છે. ઉત્તરાખંડમાં આપણે એન્ટર થઈ ગયા છે ભાઈ બોર્ડરની અંદર. ચૂપચાપ ચાલતા 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 ખબર નહીં પડી કે ભાઈ આપણે ઉત્તરાખંડની અંદર એન્ટર થઈ ગયા છે. ઉત્તરાખંડની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ આપણે. અરે રે રે, હું તો એવું વિચારેલું કે આજે ઉત્તરાખંડના બોર્ડર પહેલાં રોકાશું. ડાયરેક્ટ તો અંદર તો ઉત્તરાખંડમાં આપણે પહોંચી ગયા. હા, આજે પહેલો દિવસ થવાનો છે આપણો ઉત્તરાખંડની અંદર રોકાવાનું. પહેલો દિવસ થશે આજે ઉત્તરાખંડમાં રોકાવાનું. કંઈ રોકાવાનું સાહેબ ખબર નથી. એ તો બધી જગ્યાએ એવું થાય છે કે કઈ જગ્યાએ રોકાવાનું એ તો કંઈ ખબર નથી. જોઈએ કઈ બાજુ રોકાશું. વેલકમ ટુ ઉત્તરાખંડ. ચરે ભાઈ ઘણા છે દેહરાદૂન, હરિદ્વાર, દિલ્હી. દેહરાદૂન, હરિદ્વાર, દિલ્હી. આ રસ્તો છે દેહરાદૂન, હરિદ્વાર ને દિલ્હી વાળો રસ્તો છે ભાઈ. રસ્તો યાર જોરદાર છે, મસ્ત મજાનો રસ્તો છે, એકદમ કડક તગડો. બસ કંઈ રોકાવાનું મળી જાય બસ. એ જોશ આવતો નહીં કંઈ એટલો તગડો રસ્તો નહીં ચાલે તો બી ચાલે, નહીં હોય તો બી ચાલે. બસ રોકાવાનું મળી જાય. રોકાવાનું મળવું જોઈએ ભાઈ, રોકાવાનું મળવું જોઈએ. 365 માના. हाँ 365 माना. मेरे ख्याल से मैं माना गाँव जा चुका हूँ. माना कदाच बीजू भी हશે, પેલું માના ગામ છે, આ માના છે. શું ખબર નહીં કેવું છે. બાપરે હું આવે જોવા જવું તો શું કરું. क्या करे माधव, क्या करे, क्या करना चाहिए माधव. सो जाना चाहिए या चलना चाहिए, क्या किया जाए माधव. चलना चाहिए, सो जाना चाहिए. રસ્તો આટલો મસ્ત મજાનો છે ને તો વાત છે નહીં. હું કેમેરામાં તમને દેખાતું છે રસ્તો કેટલો મસ્ત મજાનો છે, એકદમ જોરદાર. હવે જે પહાડો હતા એ પહાડો બધા આજુબાજુ ગાયબ થઈ ગયા છે અત્યારે. અરે યાર પહાડ હતા, પહાડ બધા ગાયબ થઈ ગયા છે. પહાડ ગાયબ થઈ ગયા છે ભાઈ. એ પહાડ નહીં જોવા મળે ના. તો આ બાજુ, તો આ બાજુ
બસ હવે કંઈ જોવા નહીં મળે. હા હવે હલ્દી કરી ગઈ છે, હલ્દી હલ્દી. રસ્તો બી કેવો છે, એકદમ લાંબો છે ભાઈ, લાંબો છે પણ આજુબાજુ કંઈ આવતું નહીં. કેવો રસ્તો, કંઈક તો આવવું જોઈએ આજુબાજુ તો સારું પણ લાગે, થોડુંક મસ્ત મજાનું. ના તો રસ્તાના ઠેકાણા નહીં, સોરી. રસ્તો તો ભાઈ મક્ખણ જેવો છે, એનું ગલત નહીં. પણ બીજું હોટલ વગેરે આવતું નહીં આવતું, ખાલી પ્રોબ્લેમ છે, બાકી બીજું કંઈ નહીં. कुछ आ जा કંઈ નહીં, જવા દઈશું જેટલું ચાલશે. એ કેમેરા આવી ગયો છે પાછો, ચાલો ગાડીનું ચલાન ના કાઢતા. આ રહ્યા કેમેરા ભાઈ, ગાડીઓ ઓલ સ્પીડ પર જાય, છમ સરકાવો, છમ એમાં ખાલી ના આવે. આ કેમેરા છે. દૂર સુધી હાઈવે સીધો સડ છે, કંઈ જ દેખાતું નહીં. આજુબાજુ ખેતર છે એ જ, બાકી એકદમ સીધો સટ રસ્તો. હા ભાઈ કહો. હા જે રોકાવાનું ખબર નહીં, આ પ્રોબ્લેમ થાય કે કેવું જલ્દી એવું થાય છે ભાઈ. 3 દિવસથી આજે ત્રીજો દિવસ છે, હવે 8 વાગ્યા છે, એટલે હજુ પણ રોકાવાનું કોઈ ઠેકાણા નથી. ડેલી આવું થાય છે. ખબર આજે કંઈ કેવું રોકાવાનું કંઈ મળશે ખબર નહીં. બસ ચાલ્યા કરશું આપણે, કંઈ પણ સારું રોકાવાનું જગ્યા મળે એટલે રોકાઈ જશું. રાતના ભાઈ 8 વાગ્યા છે, હાઈવે એવો છે કે સારું કંઈ આવતું નથી. હાઈવે છોડીને જઈએ તો આવામાં કંઈક ઘૂસીએ પાછા, એ પ્રોબ્લેમ પડી જાય. હાઈવે કંઈ ભાઈ પેટ્રોલ પંપ આવતો હોય તો પણ સારું. હા તો હજુ પેટ્રોલ પંપ નથી ઠેકાણા, હા તો કંઈ નહીં, બસ ચાલતું રહેવાનું. હા હાઈવે આવો પહેલાં મળ્યો તો કંઈ હાઈવે છે ભાઈ. આ હાઈવે છે જે મેન હાઈવે છે. આપણે હાઈવેથી નીકળ્યા હતા સીધા આગળની તરફ પ્રેમનગર કરીને છે, એ અહીંયાથી 5-4 કિલોમીટર છે. પણ આપણે એવું થઈ ગયું, ટાઈમ ઓવરલોડ થઈ ગયો હતો, રાત થઈ ગઈ હતી, એકદમ રાત થઈ ગઈ હતી, મતલબ 8 વાગી ગયા હતા. 8 વાગે ભાઈ ગાડીઓ વધારે ચાલતી હતી, ટ્રાફિક કંઈ વધારે થતું હતું, જેનાથી આપણે જે ઉપરનો હાઈવે છે ત્યાંથી આપણે ઉપરની તરફથી સીધા જઈ રહ્યા હતા. પણ ઉપરથી આપણે જે નજર પડી હતી ડાયરેક્ટ મંદિર પર, કેમ કે આપણે સામે તરફ બ્રિજ છે, બ્રિજ પરથી આપણે જતા હતા, સામે તરફથી આપણને નજર પડી કે ચલો એક મંદિર છે. ઓકે, તો આપણે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે ભાઈ સાયકલથી. આપણે પહેલું તો એ છે કે એક તો મંદિર હોય, પેટ્રોલ પંપ હોય, અને બીજું તો ભાઈ પૂછી બીજી જગ્યા ના રોકા, ત્રીજી જગ્યા આમ 10, 15, 20 જગ્યા જેટલી મળે એટલી બધી જગ્યા પૂછી વળો. પણ એવું થયું રસ્તા પર મેન હાઈવે પર ચાલતો તો મેન હાઈવે પર તો દુકાનો હોય નહીં, કંઈ હોય નહીં. ઓકે, તો જેમ તેમ ભટકતા અહીં સુધી આવી ગયા,
અને જે આપણું સામે કેમ્પ લાગેલું છે એના અહીં પહેલાં ભાઈ એક આંટીની દુકાન હતી અને જે નારિયેલ વગેરે બધું વેચે એવી રીતે, કેમ કે સામે તરફ મંદિર છે તો એ હતું. તો આપણે પૂછી લીધું કે મારે રોકાવાનું છે, તો આંટીએ કીધું અંદર એક પૂજારી છે, પૂજારીને જઈને પૂછી લો, કદાચ અંદર રોકાવાનું મળી જાય તો, કેમ કે આગળનું ખુલ્લું રહે છે એટલે તમારા માટે પેલી બાજુ પંખા વગેરે છે તો રોકાવાનું તમારું થઈ જાય. તો મેં કીધું થોડુંક અંદરથી એવું થયું કે ભાઈ મને લાગતું નહોતું કે ભાઈ રોકાવા દે છે, પણ સેમ એવું થયું, મારું જે મન કીધું એ જ થયું. પછી અંદર ગયો તો અંદર મેં કીધું હજી મારે અહીં રોકાવું છે કે રોકાવાનું નથી, કે મેં એ પછી કીધું કે ભાઈ કઈથી છો, ક્યાંથી? મેં કીધું સાયકલિંગ કરું છું, ગુજરાતથી છું. તો કે ના રોકાવાનું એ નથી, પરવાનગી નથી રોકાવાની, આવું છે. ને એની સાઈડમાં કોઈ બીજા વ્યક્તિ હતા ભાઈ, કહે છે કે રૂમ જોઈએ, રૂમ હોય તો અલાવ આમ તેમ, બંને ખબર નહીં જોડે હતા એ હતું. અને ભાઈ એવું છે કે ચલો કોઈ ને કોઈ એક વસ્તુ તો જોઈ કે ભાઈ એ પણ ભાઈ કીધું કે આગળની તરફ ગુરુદ્વારા છે. આટલું જ મને ખબર હતી કે આગળની તરફ ગુરુદ્વારા છે, તો હું ડાયરેક્ટ ગુરુદ્વારા પર ના જતો ભાઈ, મંદિર જોઈને અહીં ના આવતો, કેમ કે ભાઈ આપણે પણ ઇન્સાન જ છે અને મંદિર બધા માટે સરખું હોય, મંદિર એ તો મંદિર કહેવાય ભાઈ, બધા માટે સરખું હોય. પણ મારું બે વખત થયું છે ભાઈ, કોઈ બી જગ્યા પર જાઓ તો કે ભાઈ આગળની તરફ છે ગુરુદ્વારા પર જાઓ. હવે કંઈ બોલવા જેવું આવતું નહીં અંદર, શું કહું ને શું નહીં. ઓકે તે છે ભાઈ, જેને કંઈ બી ખોટું લાગ્યું હોય તો સોરી, માફી માગું છું. ને બાકી એટલું તો કન્ફર્મ છે કે ભાઈ એકવાર મંદિરમાં તમને રોકાવા માટે ના પાડી દેશે, પણ ગુરુદ્વારામાં કદી રોકાવાની ના નહીં પાડે. અને હા, ત્યાં ગુરુદ્વારામાં જે પણ રોકાશે વ્યક્તિ ત્યાં ભૂખે ના મરે. અને બીજું એ કે ભાઈ પાથરવાનું પણ હાલે, ઓળવાનું પણ હાલે, બધું દાલ છે. બાકી એકવાર મંદિરમાં ના પાડશે પણ ગુરુદ્વારામાં કોઈ દિવસ ના નહીં પાડે. આ મારી જોડે થઈ ગયું છે. તો આ છે તો સાંઈ બાબાનું મંદિર છે. આપણે પૂછી લીધું રોકાવાનું, તો કીધું ના એ નથી રોકાવાનું. તો મેં કીધું ઓકે. એ હેલો છોટું કહેશે હો બઢિયા. તો સામે તરફ આપણું કેમ્પ લાગી ગયું છે મસ્ત મજાનું હે ને. તો એ છે ને અહીંયાથી જે પ્રેમનગર છે આગળની તરફ વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય. તમારો કંઈક સબસ્ક્રાઈબ મારા માટે મોટિવેટ છે ને હું આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. આપણે સાયકલ તમારું સામાન તો ઉતરી ગયું છે, અંદર મૂકી દીધું છે. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરે છે. મળીએ પાછા એક નેક્સ્ટ વ્લોગમાં. હર મહાદેવ. જય હિન્દ, જ્વાર, જય આદિવાસી.